હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર વિષય એટલે કે સોશિયલ વર્ક એ ખૂબ અગત્યનો વિષય છે. તો એ અનુલક્ષીને આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યના સિદ્ધાંતો અને સાથે સાથે ક્ષેત્રોની ચર્ચા કરી રહ્યા છે. જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયો જોઈ લેશો, જેથી કરીને આવનારા વિડીયો તમારા માટે એકદમ ક્લિયર થઈ જાય. તો આપણે ઓલરેડી જે 8 પ્રિન્સિપલ્સ છે એટલે કે 8 સિદ્ધાંતો છે સામાજિક વૈયક્તિક કાર્યના, તો એની આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે 9મો સિદ્ધાંત જે છે સંસ્થાગત સેવાઓ, કામગીરી તથા તેની મર્યાદા નક્કી કરવાનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત શું કહે છે એ અંગેની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. વ્યક્તિગત સેવા કાર્ય પદ્ધતિમાં સેવાર્થીને આપવામાં આવતી કોઈ સેવાઓ સંસ્થાના માધ્યમથી જ આપવામાં આવે છે. હવે કોમન વસ્તુ છે કે આપણે કોઈ પણ સેવાર્થીને સેવા આપીએ છીએ તો એ શેનાથી આપીએ છીએ? તો સંસ્થાના માધ્યમથી આપીએ છીએ. આ સંસ્થા સ્વૈચ્છિક અથવા સરકારી હોઈ શકે. સ્વૈચ્છિક મતલબ NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે કોઈ ગ્રુપ ઓફ પીપલ અથવા તો કોઈ પર્સન દ્વારા રન કરાતી હોય. સાથે સાથે એ સરકારી પણ હોઈ શકે, એટલે કે ગવર્મેન્ટની સંસ્થા પણ હોઈ શકે. જેમ કે નારી સંરક્ષણ ગૃહો, વિકાસ ગૃહો, જેલ, બાળગૃહો, વૃદ્ધાશ્રમો, નારી અદાલતો, સુધાર ગૃહો વગેરે આ સંસ્થાઓ પૈકીની મોટાભાગની ઐચ્છિક અને સરકારી સંસ્થાઓમાં સમસ્યાગ્રસ્ત સેવાર્થીને સંસ્થામાં જ દાખલ કરવામાં આવે છે અને સંસ્થામાં જ નિવાસ કરીને તેની સમસ્યાની જે સારવાર છે હાથ ધરવામાં આવે છે. બેઝિકલી આપણે વાત કરીએ, નારી સંરક્ષણ ગૃહો હોય, કોઈ વિકાસ એટલે કે ડેવલપમેન્ટને લગતા ગૃહો હોય, જેલ હોય, જેલ આપણે થોડી પૂરતું અત્યારે એક્સેપ્શનમાં મૂકીએ. બાળગૃહો જે હોય એટલે કે ઓર્ફનેજ, અનાથ આશ્રમો હોઈ શકે, અથવા તો જે ફિઝિકલી ડિસેબલ હોય એ અંગેના હોઈ શકે. વૃદ્ધાશ્રમો એટલે કે ઓલ્ડ એજ હોમ. પછી આપણે વાત કરીએ બીજા સુધાર ગૃહો. તો આમાં શું કરે છે? સંસ્થામાં જે તે સેવાર્થી વિકાસ કરે છે. સાથે સાથે આપણે જેલની વાત કરીએ તો માનો કે કોઈકને લોંગ રન માટેની સજા થઈ હોય તો એવા વ્યક્તિઓ ઘણા વર્ષો સુધી જેલમાં રહે છે, તો એમને ફક્ત જેલમાં રાખવા પૂરતા જ મર્યાદિત ન કરતા એમનો વિકાસ અને સાથે સાથે એમના જે પ્રશ્નો છે એને સોલ્વ આઉટ કરવામાં આ જે સંસ્થાગત સેવા, કામગીરી અને મર્યાદા નક્કી કરવાનો સિદ્ધાંત છે અગત્યનો ભાગ ભજવે છે. આ કાર્ય સમાજ કાર્ય કરતી સંસ્થાઓ સ્થાનિક સમાજની જરૂરિયાતો મુજબ કામગીરી કરતી જોવા મળે છે. સમાજની સાથે સાથે સ્થાનિક સમાજની એટલે કે પ્રેઝન્ટ સોસાયટીની જે જરૂરિયાતો છે તો એ પ્રમાણે આ જે સંસ્થાઓ છે એ કાર્ય કરે છે. દરેક સંસ્થાને નક્કી કરેલા ઉદ્દેશ્યો હોય છે અને આ ઉદ્દેશ્યોની પૂર્તિ માટે સંસ્થામાં વિવિધ સગવડતાઓ, સુવિધાઓ આપવામાં આવતી હોય છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે કોઈ પણ કાર્ય કરો છો તો એની પાછળ કોઈક ને કોઈક ઉદ્દેશ્ય, મોટિવ હોય. તો અહીંયા પણ જે આપણી સંસ્થાઓ છે એણે પોતાના ઉદ્દેશ્યો નક્કી જ કરેલા હોય છે અને આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે સંસ્થાઓમાં વિવિધ પ્રકારની સગવડતાઓ આપવામાં આવે છે, સુવિધાઓ આપવામાં આવે છે. સાથે સાથે એ અનુલક્ષીને પ્લાન બનાવવામાં આવે છે. સંસ્થાના નિયમો બનાવવામાં આવેલ હોય છે, જે નિયમો સંસ્થા સાથે જોડાયેલ તમામ વ્યક્તિઓ માટે બંધન કરતા હોય છે. સાથે સાથે આપણે માનીએ નારી સંરક્ષણ ગૃહો છે, બાળગૃહો, વૃદ્ધાશ્રમ, સુધાર ગૃહો, આ બધી જ સંસ્થાઓ છે એના નિયમો હોય છે, એટલે કે એની ટર્મ્સ અને કન્ડિશન. તો એ સંસ્થાની સાથે જે કોઈ વ્યક્તિ જોડાયેલી છે તો એ બધી જ વ્યક્તિઓએ સંસ્થાના નિયમો ફોલો કરવા જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, યુ આર લર્નિંગ ઇન સ્કૂલ એઝ અ સ્ટુડન્ટ, તો યુ હેવ ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ધ સ્કૂલ. માનો કે તમે કોઈ કોલેજમાં ભણો છો તો કોલેજના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ તમે બાઉન્ડ હોય છે, મતલબ તમારે ફરજિયાત એનો અમલ કરવાનો હોય છે. સંસ્થામાં કામગીરી બજાવતો કાર્યકર જે તે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. મેં તમને અત્યારે સ્કૂલનું એક્ઝામ્પલ આપ્યું કે જો તમે સ્કૂલના વિદ્યાર્થી તરીકે છો તો તમે શું કરો છો? તમારી શાળાને રિપ્રેઝેન્ટ કરો છો, એટલે કે એનું પ્રતિનિધિત્વ કરો છો. એવી જ રીતે આપણી જે સંસ્થામાં કામગીરી બજાવતો કાર્યકર છે એ શું કરશે? સંસ્થાનું પ્રતિનિધિત્વ કરશે. જેથી કાર્યકરે સેવાર્થીને સેવા આપતી વખતે સંસ્થાના ઉદ્દેશ્યો, નિયમો તથા ઉપલબ્ધ સગવડતાઓની મર્યાદાને ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે. તો જ્યારે આપણે સેવાર્થીને સેવા આપીએ છીએ તો આપણી સંસ્થાના ઉદ્દેશ્યો શું છે, એના નિયમો શું છે અને સાથે સાથે ઉપલબ્ધ અગવડતાઓની મર્યાદા. એટલે કે માની લો કે બધી જ વખતે આપણી પાસે બધી ફેસિલિટીઝ હોય એવું જરૂરી નથી. તો ઘણી બધી સગવડ એવી હોય કે જે આપણે અવેલેબલ ન કરાવી શકીએ. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે. સાથે સાથે જેથી સંસ્થાના નિયમો અને ઉદ્દેશ્યનું પાલન સેવાર્થી દ્વારા કરવામાં આવે એ પણ એટલું જ અગત્યનું છે. માનો કે તમે સ્કૂલ હોસ્ટેલમાં ભણો છો,
યા તો રહો છો, રાઈટ. તો માઇટ બી પોસિબલ કે એમાં તમારા રૂમમાં ટીવીઝ ના હોય, ઓકે, ઇન્ટરનેટનું કનેક્શન ન હોય, તો એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે. સાથે સાથે જે તે વિદ્યાર્થીઓ છે જે ત્યાં રહે છે, તો એ લોકો પણ જે સંસ્થાના નિયમો છે કે ભાઈ પર્ટિક્યુલર ટાઈમે તમારે રિટર્ન આવી જવાનું હોય છે, સાંજના સમયે આટલા વાગ્યાથી પહેલાં તમારે તમારી હોસ્ટેલમાં રિટર્ન આવવાનું છે, ઓકે, તમે ગેટની બહાર ન જઈ શકો. તો બધા રૂલ્સ અને રેગ્યુલેશન જે સ્ટુડન્ટ્સ છે એ પણ ફોલો કરે એટલું જ જરૂરી છે. સંસ્થાના ઘણા નિયમો સેવા કાર્યમાં બાધક જણાય છે, અને ઘણી વખત એવું પણ બને કે જે નિયમો આપણે બનાવ્યા છે એ બાધક છે, એટલે કે હિન્ડરન્સ છે, પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ઘણા નિયમો લાભદાયક પણ હોય છે. આ નિયમોથી સેવાર્થીને એવો ખ્યાલ આવે છે કે તેની જરૂરિયાતો આ નિયમોની મર્યાદામાં રહીને જ પૂર્ણ કરવાની છે, અને સમાજમાં દરેક કાર્યની એક સીમા હોય છે, અને આ લક્ષ્મણ રેખાની અંદર રહીને જ વ્યક્તિએ વ્યવહાર કરવાનો હોય છે, અને આ બાબત દરેક વ્યક્તિ માટે સાચી છે જે સમાજમાં રહે છે. દરેક વ્યક્તિ જે હોય છે અહીંયા સ્પેશિયલી, તો એ મર્યાદામાં રહીને એની જરૂરિયાતોની પૂર્તિ કરવાની છે. પ્લસ દરેક કાર્યની એક સીમા છે, એટલે કે એક લિમિટેશન છે. તો એ લિમિટેશનમાં રહીને શું કરવાનું છે, જે તે સેવા કાર્ય કરવાનું છે. મેં તમને થોડા સમય પહેલાં એક્ઝામ્પલ આપ્યું હોસ્ટેલનું. તો આમાં લખેલું જ છે જો કે ઘણી વખત એવું હોય છે કે નિયમો જે છે એ બાધક પણ હોય છે, ઓકે, અને ઘણી વખત લાભદાયક પણ હોય છે. તો એઝ અ સ્ટુડન્ટ આપણને ટીવી ન મળે, ઓકે, અથવા તો પર્ટિક્યુલર ટાઈમ પહેલાં તમારે એન્ટર થઈ જવાનું છે, તો બધા રૂલ્સ આપણને ન ગમતા હોય, પરંતુ શું છે એ બધા જ રૂલ્સ તમારે એક લિમિટેશનમાં રહીને ફોલો કરવા પડે છે. વૈયક્તિક સમાજ કાર્ય કરતા કાર્યકરે આ ક્ષેત્રોમાં કાર્ય કરતી વખતે આ ક્ષેત્રોમાં સમસ્યાગ્રસ્ત સેવાર્થીને જે તે ક્ષેત્રોના જ્ઞાન અને પદ્ધતિ મુજબ બંધ બેસાડીને જ કાર્ય કરવાનું હોય છે. દાખલા તરીકે આત્મનિર્ણયનો અધિકાર માનસિક રોગી કે અપરાધીઓ માટે ખૂબ સીમિત રૂપે પ્રયોગ કરવામાં આવે છે. મેં તમને અગાઉના જ વિડીયોમાં કીધું હતું કે માનસિક રોગીઓ છે, અપરાધીઓ છે, એમાં સ્પેશિયલી આપણે જો વાત કરીએ તો જે ચોરી કરનાર ચોર હોય, ઓકે, અથવા તો અસામાજિક તત્વો હોય, તો એ બધા વ્યક્તિઓને આપણે શું નથી આપતા, આત્મનિર્ણય, એટલે કે પોતાની જાતે ડિસિઝન લઈ શકે એ આપણે એમને અધિકાર પ્રોવાઈડ નથી કરતા, અથવા તો ઘણી જ લિમિટેશનમાં રહીને અધિકાર આપવામાં આવે છે. નેક્સ્ટ સિદ્ધાંત છે સેવાર્થીની માનસિક સ્થિતિથી પ્રારંભ કરવાનો સિદ્ધાંત. સો તમને અહીંયા વર્ડ પરથી જ ખબર પડી જવી જોઈએ કે આ સિદ્ધાંત શું કહેવા માંગે છે. તો કાર્યકર જ્યારે સેવાર્થીને પ્રથમ વખત મળે છે ત્યારે તેની કુશળતા પૂછી પછી તેની સાથે વાર્તાલાપ ચાલુ કરે છે, જેને ઇંગ્લિશમાં રેપો એસ્ટાબ્લિશમેન્ટ કહે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રથમ વખત મળે તો આપણે પહેલાં હાય હેલો પૂછતા હોય, નામ પૂછતા હોઈએ, કેમ છો એવું પૂછતા હોઈએ, રાઈટ. તો અહીંયા પણ કાર્યકર જ્યારે સેવાર્થીને ફર્સ્ટ ટાઈમ મળે છે ત્યારે તેની કુશળતા પૂછે છે, એટલે કે તેના હેલ્થ વિશે પૂછે છે, અને પછી વાર્તાલાપ શરૂ કરે છે, જેને આપણે શું કહીએ, એક પ્રકારનો રેપો, એટલે કે એક પ્રકારનો સંબંધ પ્રસ્થાપિત કર્યો કહેવાય, જેને ઇંગ્લિશમાં આપણે રેપો એસ્ટાબ્લિશમેન્ટ કહીએ છીએ. સેવાર્થી સાથેની મુલાકાત સમયે તેની મનોશારીરિક સ્થિતિ તેમજ તેની આર્થિક સામાજિક સ્થિતિ કેવી છે, તેના મનના આવેગોથી ઘેરાયેલો છે કે કેમ વગેરે, તેને નજીકના ભવિષ્યમાં કોઈ આર્થિક સંકટ કે માનસિક સ્થિતિ કેવી છે તે અંગેની સમજશક્તિ ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે રેપો એસ્ટાબ્લિશ કરીએ તો આપણે કેવી માહિતી મેળવીએ છીએ, તો એની મનોશારીરિક સ્થિતિ, એટલે કે મનની સ્થિતિ કેવી છે, સાથે સાથે એની સામાજિક સ્થિતિ કેવી છે, આર્થિક સ્થિતિ કેવી છે, પ્લસ એ કોઈ ઇમોશન્સથી ઘેરાયેલો છે કે કેમ, ભવિષ્યમાં કોઈક એને સંકટ આવી પડે એમ છે કે કેમ, ભૂતકાળમાં કોઈક આવી રીતે સંકટથી પીડાયેલો છે કે કેમ. તો આ બધી જ વસ્તુઓનો આપણે શું કરીએ છીએ, માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ હકીકતો કાર્યકર મુલાકાત સમયે વાતચીત શરૂ કરે ત્યારથી જ ખ્યાલ આવી જાય છે, એટલે જ સેવાર્થીના મનનો ભાર હલકો થાય, તેના તણાવો શાંત થાય, અને પછી જ તેને મુખ્ય વિષય ઉપર લાવવામાં આવે છે. ફર્સ્ટ શું કરશું, આપણે રેપો એસ્ટાબ્લિશ કરશું, એટલે ધીરે ધીરે શું થશે કે જે કાર્યકર છે એને વાતચીત સમયે ખ્યાલ આવી જાય, એનો ભાર હલકો થાય. તમે એને પૂછશો શું પ્રોબ્લેમ છે, બધી વસ્તુઓ શેર કરશે, તમે એને પ્રોમિસ આપશો કે હા અમે ટ્રાય કરશું કે તમારા બધા જ પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય, તો ત્યાર પછી એને શું કરવામાં આવે છે, મુખ્ય વિષય ઉપર લાવવામાં આવે છે. આમ સેવાર્થીની માનસિક સ્થિતિથી મુલાકાતનો આરંભ કરવાનું કાર્યકરનું કાર્ય વધુ સરળ બને છે. સેવાર્થીનો વિકાસ સંપાદન કરવામાં આવે છે, તેને સેવાર્થીનો સહકાર મળે છે. એટલે કે માનસિક સ્થિતિથી તમે એક પ્રકારનો જે રેપો એસ્ટાબ્લિશ કરો એ ખૂબ જરૂરી છે, અને ધીમે ધીમે એનાથી શું થશે, કામ સરળ બનશે, ઓકે, સેવાર્થીનો કોન્સેપ્ટ કોન્ફિડન્સ છે એ ડેવલપ થશે, અને પછી તમને શું કરશે, સેવાર્થી સાથ આપશે. હવે જોઈએ અનિર્ણયાત્મક મનોવલણનો સિદ્ધાંત. તો માનવીનું સામાજિકીકરણ એવી રીતે થયું છે કે દરેક ઘટના કે બાબતમાં
તે પોતાનો નિર્ણય આપવા માંગે છે અને દરેક બાબતમાં નિર્ણય આપવાનો પોતાને અધિકાર માને છે. જો બેઝિકલી આપણે એવી રીતે જીવીએ છીએ કે કોઈ પણ ઘટના બને અથવા તો કોઈ પણ બાબત છે તો આપણે શું ઈચ્છીએ છીએ કે આપણે આપણો નિર્ણય બીજાને કહી શકીએ છીએ. સાથે સાથે કોઈ પણ બાબતમાં જે નિર્ણય કરવાનો હોય, સજેશન્સ આપવાનો હોય તો આપણે આપી શકીએ એવો આપણે અધિકાર છે એવું માનીએ છીએ. આ રીતે બીજી વ્યક્તિઓ વિશે જ્યારે તે નિર્ણય આપે છે ત્યારે તે આક્ષેપ મૂકવા બરાબર ગણવામાં આવે છે, જેનાથી વ્યક્તિ દુઃખી પણ થાય છે. ઘણી વખત એવું બને કે આપણે કોઈક મેટરમાં કોઈકને નિર્ણય થોપી બેસાડીએ તો બની શકે એ વ્યક્તિને દુઃખ પણ થાય. આ વ્યવહારોમાં વૈયક્તિક સમાજ કાર્ય પરિવર્તન લાવવા માંગે છે. દરેક વ્યક્તિ જીવનમાં ભૂલો કરે જ છે, તેથી દોષનો ટોપલો તેના પર ઢોળવાની પ્રથા છે તે થોડી ઉતાવળી બાબત છે. જનરલી દરેક વ્યક્તિ ભૂલો કરતી હોય છે, પરંતુ એનો દોષનો ટોપલો જે છે એ પોતાની જાત ઉપર ઢોળી દે એટલે એવું વિચારે કે મારા લઈને જ આ થયું છે, ઓકે, જો હું નહીં હોત તો આ નહીં થાત. તો આ બધી જે વસ્તુ છે એ ઉતાવળી બાબત છે. તમને અહીંથી પ્રશ્ન પણ પૂછાયો છે, ધ્યાનમાં રાખજો. બેઠો જ પ્રશ્ન અહીંયાથી પૂછાયેલો છે કે દરેક વ્યક્તિ જીવનમાં ભૂલો કરે જ છે, તેથી દોષનો ટોપલો તેના પર ઢોળવાની પ્રથા જે છે એ ઉતાવળી છે, અથવા તો દોષનો ટોપલો તેના પર ઢોળવાનો મનોવલણ વ્યક્તિ ધરાવે છે. તો આ કયા સિદ્ધાંત અંતર્ગત આવે છે? તો અનિર્ણયાત્મક મનોવલણનો સિદ્ધાંત. ઓકે, જેના બદલે ભૌતિક પરિસ્થિતિ કે સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ સમસ્યાગ્રસ્ત બન્યો છે તેને સમજવામાં સેવાર્થીને મદદ કરવી, વ્યવહારોમાં પરિવર્તન માટે માનસિક રીતે તૈયાર કરવું એ ખૂબ અગત્યનું છે. તો વ્યક્તિ જેવું વિચારે છે કે મારા લઈને જ આ થયું છે તો એને શું કરવાનું છે? પહેલાં સમજવાનું છે, એને મદદ કરવાની છે, સાથે સાથે એના વ્યવહારમાં અને માનસિક રીતે પરિવર્તન આવે. તો એ બધી જ વસ્તુનો સમાવેશ આપણે અનિર્ણયાત્મક મનોવલણના સિદ્ધાંત અંતર્ગત કરીએ છીએ. આમાં સિદ્ધાંત એવું પ્રતિપાદિત કરે છે કે સેવાર્થીને તેની સમસ્યા માટે ક્યારેય જવાબદાર ઠરાવવામાં આવવો જોઈએ નહીં. મેં તમને કીધું ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, માર્ક કરી લેજો, ક્યાંક નોટ કરવી હોય તો કરી લેજો કે સેવાર્થીને તેની સમસ્યા માટે ક્યારેય જવાબદાર ઠેરવવામાં આવવો જોઈએ નહીં. તો આ કયો સિદ્ધાંત કહે છે? અનિર્ણયાત્મક મનોવલણનો સિદ્ધાંત કહે છે. આ રીતની અનિર્ણયાત્મક મનોવૃત્તિથી કાર્યકર સેવાર્થીને તેની સમસ્યા પ્રત્યે મૂલ્યાંકન કરવામાં મદદરૂપ બની શકે છે. આમ ઉપરોક્ત સિદ્ધાંતો વૈયક્તિક સેવા કાર્યમાં ખૂબ જરૂરી છે. તો કોઈ પણ વ્યક્તિને તમે સમસ્યા માટે જવાબદાર ઠેરવી ન શકો એવો આ સિદ્ધાંત કહે છે. વૈયક્તિક સેવા કાર્યમાં કાર્યકર અને સેવાર્થીનો સંબંધ વ્યાવસાયિક પ્રકારનો સંબંધ હોય છે. ઓકે, બેઝિકલી ઇટ ઇઝ કનેક્ટેડ. આપણે જ્યારે વાત કરીએ કાર્યકર અને સેવાર્થીનો સંબંધ તો એક વ્યાવસાયિક પ્રકારનો હોય છે. આમ કાર્યકર પોતાના વ્યક્તિગત નિર્ણયોથી અલિપ્ત રહીને એટલે કે દૂર રહીને સેવાર્થી સાથે વ્યવહાર કરે છે. વ્યક્તિગત નિર્ણયો નથી લેતો. આપણે અગાઉ જ જોયું હતું કે આત્મનિર્ણય કરવાનો પણ અધિકાર છે. તો પોતાના નિર્ણયોથી દૂર રહે છે અને સેવાર્થી પોતે ડિસિઝન લે એવો એનો મેઇન ઇન્ટેન્શન હોય છે. પોતાના વિચારો કે નિર્ણયોને સેવાર્થી પર ઠોકી બેસાડવામાં આવતા નથી. આપણે અગાઉ પણ આ બાબતની ચર્ચા કરી હતી કે કોઈ પણ કાર્યકર પોતાના નિર્ણયોને સેવાર્થી ઉપર ઠોકી બેસાડતો નથી. એટલે કે એની પાસે પૂરેપૂરો ચાન્સ આપવામાં આવે છે કે શું કરે? પોતાના નિર્ણયો છે એ જાતે લઈ શકે. સેવાર્થીને સલાહ આપવામાં આવતી નથી કે તેના ઉપર દબાણ લાવીને પોતાની સત્તાનો પ્રયોગ પણ કરવાનો નથી. ઓકે, માની લે કે સેવા કાર્ય જે છે કાર્યકર એ ખૂબ સારી પોસ્ટ ઉપર છે તો એને આપણે કોઈ પણ પ્રકારનો ફોર્સ ન કરી શકીએ. એટલે કે કોને? સેવાર્થીને. ઓકે, એને કોઈ ફોર્સ નહીં કરી શકીએ, એને દબાણ નહીં કરી શકીએ, આપણી સત્તાનો ઉપયોગ ન કરી શકીએ. પરંતુ આપણે આગળ પણ મેં તમને શીખવાડ્યું હતું કે મિત્ર અને માર્ગદર્શન એટલે કે ફ્રેન્ડ અને ફિલોસોફરની ભૂમિકા જે છે એ કાર્યકરે નિભાવવાની હોય છે. કારણ કે કાર્યકરની ભૂમિકા સેવાર્થીની સમસ્યાનો અભ્યાસ કરી તેનું નિદાન કરવાની છે. સારવાર ક્રિયામાં સેવાર્થીના નિર્ણય મુજબ આગળની યોજનાને દિશા આપવાની હોય છે. કાર્યકર સેવાર્થી પ્રત્યે સારી ખરાબ ધારણાઓ બાંધતો નથી, પરંતુ વ્યાવસાયિક જ્ઞાન અને અનુભવ દ્વારા સેવાર્થીનું મૂલ્યાંકન કરે છે. કોઈ પણને તમે એવી ખરાબ કે સારી જે ધારણાઓ છે કે એક્સપેક્ટેશન છે ન કરી શકો. ઓકે, એને આપણે સમજવાનો છે અને અનુભવ દ્વારા જે સેવાર્થી છે એનું મૂલ્યાંકન કરવાનું છે. સાથે સાથે મિત્ર અને માર્ગદર્શક એટલે કે ફ્રેન્ડ અને ફિલોસોફર તરીકે જે કાર્ય કરે છે એણે સેવાર્થી સાથે ભૂમિકા ભજવવાની છે. તો આશા રાખું છું કે તમને આ જે વિડીયો છે એમાં સમજ પડી ગઈ હશે અને આજના વિડીયો સાથે આપણે જેટલા પણ સિદ્ધાંતો છે એ બધા જ સિદ્ધાંતો કમ્પ્લીટ કર્યા છે. જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો અને જરૂરિયાતમંદો સુધી તમારે આ જે લિંક છે એને પણ શેર કરજો. અને હા, વધુ અપડેટ્સ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને અમારી ટેલિગ્રામ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ટિલ ધેન, થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.